મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ. પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. મિત્ર, આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલના બધા જ પુસ્તકોનો એક પછી એક અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યારે આપણે યોહાનની સુવાર્તા સુધી આવી પહોંચ્યા છીએ અને તમે આજે મારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છો તેનો મને ખૂબ આનંદ છે. આ સુવાર્તાનો 8મો અધ્યાય પણ 5મા અને 6ઠ્ઠા અધ્યાયની જેમ સુંદર દ્રષ્ટાંતરૂપી વાર્તાલાપ વડે શરૂ થઈને ઉગ્ર વાર્તાલાપમાં પરિણામે છે. તે આ પ્રમાણે છે. ઈસુ ઓલિવ પહાડ પર ગયા. બીજે દિવસે વહેલી સવારે તેઓ મંદિરમાં પાછા આવ્યા. બધા લોકો તેમની પાસે એકત્રિત થયા અને તેઓ બેસીને તેમને શીખવવા લાગ્યા. નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ વ્યભિચાર કરતા પકડાયેલી એક સ્ત્રીને લઈને આવ્યા અને તેને બધાની વચમાં ઊભી રાખી. તેઓએ ઈસુને કહ્યું, ગુરુજી, આ સ્ત્રી વ્યભિચાર કરતા જ પકડાઈ ગઈ છે. અમારા નિયમમાં મૂસાએ આજ્ઞા આપી છે કે એવી સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખવી. તો હવે તમે શું કહો છો? આમ કરવાનો તેમનો હેતુ તો ઈસુની પરીક્ષા કરવાનો હતો, તેથી તેમની ઉપર આરોપ મૂકી શકાય. પરંતુ ઈસુ નીચા નમીને જમીન પર લખવા લાગ્યા. તેઓ તેમની આસપાસ ઊભા રહી પ્રશ્ન પૂછતા હતા. તેવામાં ઈસુએ ટટ્ટાર થઈ કહ્યું, તમારામાંના જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર મારે. તે ફરી નીચા નમીને જમીન પર લખવા લાગ્યા. એ સાંભળીને પ્રથમ મોટેરાઓએ અને પછી બીજા બધા એક પછી એક ચાલ્યા ગયા. ઈસુ એકલા જ ત્યાં રહી ગયા. પેલી સ્ત્રી હજુ બાજુએ જ ઊભી હતી. ઈસુએ ફરી ટટ્ટાર થઈને તે સ્ત્રીને કહ્યું, બહેન, તેઓ ક્યાં ગયા? કોઈ તને સજાપાત્ર ઠરાવવા ન રહ્યું? તેણે જવાબ આપ્યો, કોઈ નહીં પ્રભુ. ઈસુએ જવાબ આપ્યો, હું પણ તને સજાપાત્ર ઠરાવતો નથી. જા, હવેથી પાપ કરીશ નહીં. પ્રિય મિત્ર, આ તો 8મા અધ્યાયની શરૂઆતની કલમો છે. પ્રિય મિત્ર, આ ધાર્મિક આગેવાનો તો એટલા પ્રેમાળ અને દયાળુ છે કે તેઓ પ્રભુ ઈસુની પાસે વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવે છે ને કહે છે, મૂસાએ કહ્યું છે કે આવી સ્ત્રીઓને પથ્થરે મારો. એ શું તું કહે છે? પ્રભુ ઈસુ આ પ્રશ્ન પર ધ્યાન આપતા નથી ને નીચે વળીને જમીન પર કંઈક લખે છે. આપણે જાણતા નથી કે તેમણે શું લખ્યું. પણ મિત્ર, આ ધાર્મિક આગેવાનો ખૂબ ઉતાવળમાં છે અને તેઓ પૂછ્યા કરે છે એકબીજાને કે આ વિશે તારું શું કહેવું છે? છેવટે પ્રભુ ઈસુ ઊભા થઈને કહે છે, વારું, તમે તેને પથ્થરે મારી શકો છો, પણ તમારામાંના જેણે કદીએ પાપ ન કર્યું હોય તે જ પહેલો પથ્થર ઉઠાવે. અને આખું ટોળું એક પછી એક કરીને વિખરાઈ જાય છે. અને પ્રભુ ઈસુ તે સ્ત્રી તરફ ફરીને કહે છે, આ લોકો ક્યાં ગયા? શું કોઈએ તારા પર દોષ ન મૂક્યો? અને આ સ્ત્રી કહે છે, ના પ્રભુ, કોઈએ નહીં. પ્રિય મિત્ર, ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ સ્ત્રી પ્રભુ ઈસુને કહે છે તે તો એ કહેવા માગે છે કે જે શરત તે મૂકી તે પ્રમાણે કોઈ યોગ્ય ઉતર્યું નહીં. હવે તું જ માત્ર એવી વ્યક્તિ છે જે પાપ રહિત છે. શું તું મારા પર દોષ મૂકવા માગે છે? અને પ્રભુ ઈસુ બહુ સુંદર શબ્દો ઉચ્ચારે છે, હું પણ તને દોષી ઠરાવતો નથી. જા, ફરીથી પાપ કરીશ નહીં. આ વાર્તામાં એક સુંદર સત્ય છે જે પવિત્ર શાસ્ત્રમાં વારંવાર જણાવવામાં આવ્યું છે. પ્રિય મિત્ર, તમને યાદ છે દાણી અને ફરોશીના ઉદાહરણમાં આપણે જોયું હતું કે ઘણીવાર ઈશ્વર જે યાદ રાખે છે તે આપણે ભૂલી જઈએ છીએ અને જે ઈશ્વર ભૂલી જાય છે
તે આપણે યાદ રાખીએ છીએ. ઈશ્વર યાદ રાખે છે કે આપણે પાપી મનુષ્યો છીએ અને તેઓ નથી ઈચ્છતા કે આપણે એ ભૂલી જઈએ. આપણે જ્યારે આપણા પાપોની માફી પણ માગી લઈએ છતાં આપણે તેને ભૂલી જતા નથી. રોમીયોને પત્રમાં જણાવ્યું છે કે આ કેમ કરીને શક્ય બને? ઈશ્વર આપણા પાપોને ભૂલી જાય છે, પણ આપણે પાપી છીએ એ ભૂલતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મરણને લીધે ઈશ્વર આપણા પાપ ભૂલી જાય છે. આપણે પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ પાપોની માફી માંગીએ છીએ ત્યારે આપણા પાપ ભૂલી જવા જોઈએ. પણ આપણો એ સ્વભાવ છે કે પાપ તો આપણને યાદ રહે છે, પણ આપણે પાપી છીએ એ આપણે ભૂલી જઈએ છીએ. અહીં પણ જે લોકો આ સ્ત્રીને પથ્થર મારવા માંગતા હતા તેઓ આ વાત ભૂલી ગયા હતા અને પ્રભુ ઈસુએ તેમને પડકાર આપ્યો. જેણે એક પણ પાપ કર્યું ન હોય તે જ પથ્થર મારે. અને અહીં રસપ્રદ બાબત બની કે વૃદ્ધો વડીલો ત્યાંથી પહેલાં નીકળી ગયા. જુવાનોમાં કદાચ એ ભાવના વધારે હોય છે કે તેઓ સંપૂર્ણ છે, પણ જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ એ વાતનું ભાન થતું જાય છે કે કોઈ માણસ સંપૂર્ણ નથી. અને અહીં જ્યારે લોકો ચાલ્યા ગયા ત્યારે પ્રભુ ઈસુનો ધાર્મિક આગેવાનો સાથે ઉગ્ર વાર્તાલાપ શરૂ થયો, અને ત્યાં સુધી કે પ્રભુ ઈસુએ તેમને ખૂબ કડક શબ્દો કહ્યા. અને આ જે લાંબો વાર્તાલાપ ચાલી રહ્યો હતો તેનો અંત કરતાં તેમણે કહ્યું, હું માનું છું કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. હું જાણું છું ત્યાં તમે આવી શકતા નથી, કારણ કે તમે પાપમાં છો. પ્રિય મિત્ર, ફરીથી આ વાતને ધ્યાનથી સાંભળશો. હું જાણું છું કે હું ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનો છું. હું જાણું છું ત્યાં તમે આવી શકતા નથી, કારણ કે તમે પાપમાં છો. પ્રભુ ઈસુ અહીં પાપ સંબંધી વાત કરે છે. પાપ એ તો બંધન છે, અને પ્રભુ ઈસુ કહે છે તમે સ્વતંત્ર નથી. સૌથી પહેલાં તો તમે અજ્ઞાનમાં બંધાયેલા છો, કારણ કે તમે આત્મિક વાતો સંબંધી જાણતા નથી, અને તમે મારા વિશે પણ જાણતા નથી. ત્યારબાદ તમે પાપના બંધનમાં છો. પાપ તમને જકડી રાખે છે, ને જો તમે મારા પર વિશ્વાસ નથી મૂકતા તો તમે મરશો, પણ પાપમાં જ મરશો. તમે શૈતાનના બાળકો છો. તે તમારો પિતા છે. તેની શક્તિ તમને પકડી રાખે છે, અને જો તમે મારા પર વિશ્વાસ નહીં કરો તો તમે નર્કમાં જ મરશો. પ્રિય મિત્ર, કેટલું અદ્ભુત ભાષણ! આ રીતે તેમણે પોતાનો ઉગ્ર વાર્તાલાપ પૂરો કર્યો, અને એના પ્રત્યાઘાતો પણ બે પ્રકારના મળ્યા. ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો, અને પાછળથી તેમાંના કેટલાક ધાર્મિક આગેવાનો બન્યા. અને જ્યારે તેમણે વિશ્વાસ કર્યો, પ્રભુ ઈસુએ તેમને કેટલીક સૂચનાઓ આપી અને કહ્યું, જો તમે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો મારા વચનમાં રહો અને મારા શિષ્ય બનો. અને શિષ્ય એ તો એવી વ્યક્તિ છે જે શું કરવું એ શીખે છે અને જે શીખ્યું છે તે કરે છે. અને આ તો બીજું પગથિયું છે. ત્યારબાદ પ્રભુ ઈસુ તેમને ત્રીજા પગથિયા વિશે જણાવે છે, અને એ તો નવા જન્મનો અનુભવ છે. અને તેઓ કહે છે, જો તમે મારા વચન પાળશો અને મારા શિષ્ય બનશો તો તમે સત્યને જાણશો, અને સત્ય તમને સ્વતંત્ર કરશે. અને તેઓએ પ્રભુ ઈસુને પૂછ્યું, તું શું કહેવા માગે છે? શું અમે સ્વતંત્ર નથી? શું અમે કેદમાં છીએ? અને પ્રભુ ઈસુ કહે છે, હા, કારણ કે જે સતત પાપ કર્યા કરે છે એ સ્વતંત્ર નથી. તમે જે કરવા માગો છો એ નહીં, પણ જે કરવું પડે છે એ કરો છો. ત્યારે તો તમે પાપના દાસત્વમાં છો, પણ હું તમને તેમાંથી છોડાવી શકું છું. સૌ પ્રથમ મારા પર વિશ્વાસ કરો, અને ત્યારબાદ મારા શિષ્ય બની મારી પાછળ ચાલો, ને તમને અનુભવ થશે. જાણશો કે કેદમાંથી છૂટવાનો અનુભવ જે જૂનું હતું તે જતું રહ્યું છે, અને જુઓ તે સઘળું નવું થયું છે. અને આ જ તો નવો જન્મ છે. જ્યારે તમે પ્રભુ ઈસુના શિષ્ય બનો છો ત્યારે જરૂરી છે કે તમારા જીવનમાં આત્માના ફળ જોવા મળે, કેમ કે પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા વગેરે બાબતો. અને જો એ તમારા ન હોય તો શું તમે ખરેખર પ્રભુ ઈસુના શિષ્ય છો? એ પ્રશ્ન થાય. પ્રભુ ઈસુ પર વિશ્વાસ એ તો શરૂઆત છે, અને તમે
જ્યારે એ પહેલું પગથિયું ચડો ત્યારે તમારે પ્રભુ ઈસુની પાછળ ચાલવું પડે, તેના શિષ્ય બનવું પડે, અને ત્યારે તમને નવા જન્મનો અનુભવ થાય. ઉત્પત્તિના પુસ્તકના 3 અધ્યાયમાં ઈશ્વર પૂછે છે, તમે ક્યાં છો? અને અત્યારે જ્યારે આપણે યોહાનની સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે ઈશ્વર આ પ્રશ્ન તમારા માટે પૂછવા દો, તમે ક્યાં છો? શું તમે વિશ્વાસ કરો છો? જો હા, તો શું તમે પ્રભુ ઈસુની પાછળ ચાલો છો? શું તમે નવો જન્મ પામ્યા છો? શું તમે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કર્યું છે? જો એમ નથી, તો ઉલટા ક્રમમાં પ્રશ્ન પૂછો, તમે કયા પગથિયે છો? અને પ્રભુ ઈસુએ જ્યારે આ વાર્તાલાપ પૂરો કર્યો ત્યારે કેટલાકે તેમના પર વિશ્વાસ કર્યો અને તેઓને તેમણે પોતાની પાછળ ચાલવાને માટે શિષ્યો બનવા તેડ્યા, જેથી તેઓ સ્વતંત્ર બની શકે. પણ જેટલાએ તેમના પર વિશ્વાસ ન કર્યો તેઓએ તેને મારવા પથ્થરો ઉઠાવ્યા. પ્રભુ ઈસુએ કહ્યું, ઇબ્રાહિમ કરતાં પહેલાં હું હતો. એ દાવા પર તેમણે વિશ્વાસ ન કર્યો અને પથ્થર લીધા. પ્રિય મિત્ર, મારું માનવું છે કે આપણે પણ આપણા જીવનમાં ચોક્કસ હોવું જોઈએ. ક્યાં તો આ લોકોની જેમ પ્રભુ ઈસુને આપણા જીવનમાંથી હાંકી કાઢીએ છીએ અને ક્યાં તો તેના પર વિશ્વાસ મૂકીને તેમની પાછળ ચાલવું જોઈએ. એની વચ્ચેનો કોઈ માર્ગ નથી. યોહાનની સુવાર્તાના 9મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત આંધળા માણસને દેખતો કરે છે અને ત્યાર પછી ઈસુ અદ્ભુત સંદેશ આપે છે. યોહાનની સુવાર્તાની આ પદ્ધતિનું નિરીક્ષણ કરો. ઈસુ ખ્રિસ્તે 5000 માણસોને જમાડ્યા પછી તે સંદેશો આપે છે કે જીવનની રોટલી હું છું. દરેક ચમત્કાર કે ચિહ્ન દેખાડ્યા પછી કે વાતચીત કર્યા પછી ઈસુ ખ્રિસ્ત સંદેશ આપે છે. આપણું વલણ એવું છે કે આપણે પહેલાં સંદેશ અને ત્યાર પછી તેનું ઉદાહરણ આપીએ છીએ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ દ્રષ્ટાંત કે ઉદાહરણ આપે છે અને ત્યાર પછી સંદેશ આપે છે, જે બહુ અસરકારક પદ્ધતિ છે. અહીં 9મા અધ્યાયમાં ઈસુ અને તેમના શિષ્યો રસ્તા પરથી જતા હતા ત્યારે તેમણે એક જન્મથી આંધળા માણસને જોયો, જેથી શિષ્યોએ પૂછ્યું, ગુરુજી, કોના પાપે એ આંધળો જન્મ્યો, પોતાના કે તેના માતા પિતાના? અય્યુબ અને તેના મિત્રોના સમયથી આપણે એવું કહીએ છીએ, જેવું કરીએ તેવું પામીએ, જે ચોક્કસ રીતે ઈશ્વરની કૃપાની અવગણના કરે છે. આપણે એવું માનીએ છીએ મિત્ર કે માણસ જેવું કરે છે તેવું પામે છે. હવે અય્યુબ અને તેના મિત્રો અને શિષ્યો પણ એવું માનતા હતા. તેઓએ કહ્યું કે આ માણસે પાપ કર્યું છે. એના માતા પિતાએ તે આંધળો જન્મ્યો એનું કારણ કોઈએ પાપ કર્યું હોવું જોઈએ. હજી તેઓ એવું વિચારતા હતા કે શક્ય હોય કે આ માણસ તેના પોતાના પાપને લીધે જ જન્મથી આંધળો હશે. તેઓ ચોક્કસ પુનર્જન્મમાં માનતા હશે. દુનિયાના ઘણા બધા ભાગોમાં બુદ્ધિશાળી લોકો પણ પુનર્જન્મમાં માને છે. તેઓ એવું માને છે કે જ્યારે કોઈ અંધ માણસ જન્મે તેનું કારણ એ છે કે તેણે તેના અગાઉના જન્મમાં કોઈની આંખો કાઢી લીધી હશે અથવા તેને નુકસાન કર્યું હશે, માટે તે આંધળો જન્મ્યો. મુખ્ય વિચાર એ જ છે કે દરેક વ્યક્તિ જેવું કરે છે તેવું તે પામે છે. પરંતુ ઈસુએ કહ્યું, તેના અંધાપાને એના કે એના માતા પિતાના પાપને સાથે કંઈ સંબંધ નથી, પણ તેનામાં ઈશ્વરની શક્તિ પ્રગટ થાય તે માટે તે આંધળો જન્મ્યો છે. જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી મને મોકલનારના કાર્યો ચાલુ રાખવા જ જોઈએ. રાત આવે છે જ્યારે કોઈ કાર્ય કરી શકતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના કાર્યોને માટે તે ઈશ્વરના કાર્યો હોવાનો દાવો કરે છે. પછી તે આંધળા માણસને દેખતો કરે છે અને કહે છે કે તેનામાં ઈશ્વરની શક્તિ પ્રગટ થાય માટે તે આંધળો જન્મ્યો છે. ત્યારબાદ ઈસુ બીજો એક અદ્ભુત સંદેશ આપે છે, જેને આપણે જગતના અજવાળાનો સંદેશ કહીએ છીએ. યોહાનની સુવાર્તામાં ઈસુએ ઘણી બધી જગ્યાએ કહ્યું, હું છું એમ જણાવ્યું છે. અહીં તે જણાવે છે કે હું જગતનો પ્રકાશ છું. 9મા અધ્યાયમાં ઈસુ આપણને જણાવે છે કે તે એક અજોડ પ્રકાશ છે. ઈસુ કહે છે, હું પ્રકાશ છું જે આંધળાને દ્રષ્ટિ આપે છે. પરંતુ જેઓ અંધ છે અને વિશ્વાસ કરે છે કે તેઓ જોશે, તેઓ મારા પ્રકાશ દ્વારા દેખતા થશે. યોહાનના 9મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, હું જગતનો પ્રકાશ છું.
હું દુનિયાનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળાઓ જોઈ શકે અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય. ઈસુએ આવું કહ્યું. તેથી ધાર્મિક આગેવાનોએ પૂછ્યું કે તો શું તમે એમ કહેવા માગો છો કે અમે આંધળા છીએ? 9મા અધ્યાયના અંતભાગમાં ઈસુ જણાવે છે કે જો તમે આંધળા હોત તો તમને દોષ ન લાગત, પણ તમે તો કહો છો કે અમે દેખતા છીએ અને તેથી તમારો દોષ કાયમ રહે છે. અહીં ઈસુ એમ કહેવા માગે છે કે પ્રકાશ પણ નહીં અને પાપ પણ નહીં. પાપની એક વ્યાખ્યા એ છે કે પ્રકાશનો નકાર કરવો. આ ઈસુ ખ્રિસ્તનો મહાન દાવો છે. 9મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત એ દુનિયાનો પ્રકાશ છે. યોહાનના 10મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત ઉત્તમ ઘેટાપાળક છે. આ જ અધ્યાયમાં ઈસુ એમ પણ જણાવે છે કે ઘેટાના વાડાનો દરવાજો હું છું. આ ઈસુ ખ્રિસ્તના મહાન દાવામાંનો એક દાવો છે અને તે સાથે ઈસુ કોણ છે તે પ્રશ્નનો જવાબ પણ છે. તે દિવસોમાં જ્યારે ઘેટાઓ ખેતરમાં હોય ત્યારે ઘેટાપાળક ઉતાવળથી તેમના માટે ઝાડની ડાળીઓ કે લાકડાના ટુકડામાંથી એક વાડો બનાવતા અને તેના બારણા આગળ ઘેટાપાળક સૂઈ રહેતો. તે પોતે જ દરવાજો બની જતો, જેથી તેના ઘેટા તેના પરથી ચાલીને ગયા સિવાય બહાર જઈ શકતા નથી અને કોઈ જંગલી પ્રાણી પણ તે ઘેટાની પાસે આવી શકતા નથી. લાક્ષણિક રીતે આ રૂપક કંઈક આવું કહે છે. ઈસુ ખ્રિસ્ત એ ઘેટાના વાડાનો દરવાજો છે. આપણે ઘેટા છીએ અને ઈસુ દરવાજો છે. એનો અર્થ કે ઈસુની પાસે થઈને ચાલ્યા વગર તમે ઘેટાના વાડામાં પ્રવેશી શકતા નથી. આ ઉદાહરણમાં ઈસુ જણાવે છે કે માત્ર તે જ ઘેટાના વાડામાં પ્રવેશવાનું દ્વાર છે. કોઈ જ સમસ્યા કે જંગલી પ્રાણી ઈસુની પાસે થઈને તમારી પાસે અંદર આવી શકતી નથી. એનો અર્થ કે જો તમે માંદગીમાં કે મુશ્કેલીમાં છો અને ઈસુ ખ્રિસ્ત તમારો પ્રભુ અને ઘેટાપાળક છે તો તમે કહી શકો કે ઈસુની પાસે પ્રથમ ગયા વગર કોઈ જ સમસ્યા મારી પાસે આવી શકશે નહીં, કારણ કે ઈસુ મારો પાળક છે. ફક્ત ઈસુની પરવાનગીથી જ કોઈ પણ બાબત અંદર પ્રવેશી શકશે. એનો અર્થ એવો નથી કે ઈશ્વરે તેનું આયોજન કર્યું છે અથવા ઈશ્વરે તેની રચના કરી છે, પરંતુ તેનો અર્થ એ છે કે જો તે ઈચ્છે તો તે કોઈ પણ સમસ્યાને તમારામાં કે તમારા જીવનમાં પ્રવેશતા અટકાવી શકે છે. આમ 10મા અધ્યાયમાં ઈસુ ઉત્તમ ઘેટાપાળક છે. યોહાનની સુવાર્તાનો 11મો અધ્યાય મને ખૂબ ગમે છે મિત્ર. અહીં લાજરસના સજીવનની વાત લખવામાં આવી છે. આ વાર્તા એ અય્યુબના પુસ્તકનું લઘુચિત્ર છે. આ વાર્તા આપણને ઈસુ ખ્રિસ્ત કોણ છે એ પ્રશ્નનો જવાબ આપે છે. ઈસુ ખ્રિસ્ત એ જીવનને ન ઉકેલી શકાય એવી સમસ્યાઓને ઉકેલ કરનાર છે. જીવનની ન ઉકેલી શકાય એવી સમસ્યાઓ કઈ છે આપણી? એક તો બીમારી અને બીજું મૃત્યુ. આ બે સમસ્યાઓને આપણે જાતે ઉકેલી શકતા નથી. પ્રિય મિત્ર, 10મા અધ્યાયના અંત ભાગમાં આપણે વાંચીએ છીએ કે ઈસુ યરૂશાલેમના દક્ષિણ ભાગમાં જ્યાં યોહાન કાર્ય કરતો હતો ત્યાં કાર્ય કરતા હતા. તે જગ્યા યરૂશાલેમથી ચાલીને જતા 2 દિવસ લાગે એટલી દૂર હતી. ત્યાં તેમને સમાચાર મળ્યા કે મરિયમ અને માર્થાનો ભાઈ લાજરસ માંદો છે. લાજરસ તેમના નજીકમાંના મિત્રોમાંનો એક હતો. લાજરસ મરણતોલ માંદો હતો. તમને લાગશે કે ઈસુ ખ્રિસ્ત બધું જ મૂકીને તરત જ યરૂશાલેમ ગયા હશે, પરંતુ અહીં આપણે વાંચીએ છીએ કે માર્થા, મરિયમ અને લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા, છતાં તેઓ જ્યાં હતા ત્યાં 2 દિવસ વધુ રોકાઈ ગયા. શા માટે તેઓ રોકાઈ ગયા? સ્પષ્ટ છે કે ઈસુ તેમને કંઈક શીખવવા માગતા હતા. ઈસુની પાસે શિક્ષણ આપવા કોઈ રૂમ કે બોર્ડ નહોતા. તેઓ તો કટોકટીના સમયનો શિક્ષણ આપવા ઉપયોગ કરતા હતા. 2 દિવસ પછી ઈસુએ શિષ્યોને કહ્યું કે લાજરસનું અવસાન થયું છે. તમે વિશ્વાસ કરશો એ માટે મને આનંદ થાય છે કે હું ત્યાં નહોતો. ચાલો આપણે બેથાનિયા જઈએ. જ્યારે માર્થાને ખબર પડી કે ઈસુ આવી રહ્યા છે, તે બેથાનિયામાં પ્રવેશે તે પહેલાં માર્થા તેમને મળવા ગઈ અને તેણે ઈસુને કહ્યું, પ્રભુ, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ ન થાત. હું માનું છું કે માર્થા એવું કહેતી હશે કે પ્રભુ, તમે ભૂલ કરી છે, તમે ક્યાં હતા? ઈસુ ખ્રિસ્ત માર્થાને પ્રેમ કરતા હતા, તેથી તેમણે માર્થાને શિક્ષણ આપ્યું કે
માર્થા, સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. મારા પર વિશ્વાસ મૂકનાર જો કે મરી જાય તો પણ તે જીવશે, અને જીવંત વ્યક્તિ મારામાં વિશ્વાસ મૂકશે તો તે કદી પણ મરણ પામશે નહીં. શું આ વાત તું માને છે? આ વચનોમાં ઈસુ ખ્રિસ્તી જીવનના બે પાયાના સત્યોનું વર્ણન કરે છે. પ્રથમ, તેનામાં જીવવું, અને બીજું, તેના પર વિશ્વાસ કરવો. ઈસુએ માર્થાને જણાવ્યું કે તારો ભાઈ ફરી સજીવન થશે. માર્થાએ જવાબ આપ્યો કે હું જાણું છું કે છેલ્લે દિવસે પુનરુત્થાનમાં તે સજીવન થશે. ઈસુએ તેને કહ્યું કે સજીવન કરનાર હું છું. શું તું માને છે? માર્થાએ કહ્યું, હા પ્રભુ, હું માનું છું કે આ દુનિયામાં આવનાર મસીહ એટલે ઈશ્વર પુત્ર તમે જ છો. અહીં માર્થા પ્રમાણિક બને છે. તે કહે છે કે આ મારા વિશ્વાસનું પ્રવેશદ્વાર છે. તેથી વિશેષ હું કંઈ કહેવા માગતી નથી. હું માનું છું કે તમે મસીહ એટલે ઈશ્વર પુત્ર છો. પરંતુ માર્થા એમ કહેતી નથી કે તે સજીવન કરનાર અને જીવન આપનાર છે. તેથી તેનો ભાઈ ફરીથી સજીવન થશે. શું માર્થાની જગ્યાએ તમે હો તો તમે આવો વિશ્વાસ કર્યો હોત? તમે કોઈની અંતિમ ક્રિયામાં જાઓ છો તો શું તમે એવી આશા રાખો છો કે આ અંતિમ ક્રિયા તે તેને સજીવન કરનાર બની રહેશે? માર્થાએ પણ લાજરસની અંતિમ ક્રિયા તેને સજીવન કરનાર બનશે એવી આશા રાખી નથી. શું તમે તેના પર દોષ મૂકશો? તેણે તો માત્ર એટલું જ કહ્યું કે હું માનું છું કે તમે મસીહ છો. પ્રભુ ઈસુ મરિયમને બોલાવે છે. તે પણ એમ જ કહે છે કે પ્રભુ, જો તમે અહીં હોત તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત. બંને બહેનોએ એક જ વાત કહી, પરંતુ તેમના કહેવામાં તફાવત હતો. કારણ કે મરિયમે જ્યારે આ શબ્દો કહ્યા ત્યારે તે ઈસુના ચરણોમાં પડી ગઈ. મરિયમ હંમેશા ઈસુના ચરણોમાં રહેતી હતી. અહીં મરણના સમયમાં પણ તે ઈશ્વરની ઈચ્છાને સ્વીકારે છે. ત્યારબાદ 12મા અધ્યાયમાં લાજરસ સજીવન થયા બાદ ત્યાં જમણ રાખવામાં આવે છે. ત્યારે પણ માર્થા સરભરા કરે છે અને મરિયમ ઈસુના ચરણોમાં હોય છે. તે અતિ મૂલ્યવાન અત્તર ઈસુના પગે લગાડે છે. ઈસુના ચરણોમાં બેસીને તે ઈસુનું ભજન કરે છે. યોહાનના 11મા અધ્યાયનો હેતુ કંઈક આવો છે. જીવનના ન ઉકેલી શકાય એવા પ્રશ્નોમાં માંદગી અને મરણના સમયમાં ઈસુ દ્રશ્યમાં આવે છે, અને તે આ બંને બહેનોને જે અનુભવ થયો તેમાંથી જીવનના નિચોડનો સાચો પ્રત્યુત્તર બહાર કઢાવવા માગે છે. મહત્વની વાત એ છે કે આ બંને બહેનો માંદગી અને મૃત્યુના તોફાનનો કેવો પ્રત્યુત્તર આપે છે. ઈસુ તેમની પાસેથી તેમના સંબંધોના પ્રત્યુત્તરની અપેક્ષા રાખતા હતા. ઈસુને મરિયમ પાસેથી આવો પ્રત્યુત્તર મળે છે, પરંતુ માર્થા પાસેથી મળતો નથી. મિત્ર, આ વાર્તા પરથી તમે વિચારો કે તમે શું જીવનમાં આવા તોફાનોનો અનુભવ કર્યો છે? શું અત્યારે તેનો અનુભવ તમે કરી રહ્યા છો? ઈશ્વર તેના લોકોના જીવનમાં આવા તોફાનો આવવા દે છે. યોહાનનો 11મો અધ્યાય તેનો પુરાવો છે. જો તમે અત્યારે આવો અનુભવ કરી રહ્યા છો તો આ વાર્તાને યાદ કરો. ઈશ્વર તમારી પાસેથી સાચો પ્રત્યુત્તર ઝંખે છે, અને તે એ છે કે તેમની સાથે સાચો સંબંધ વિકસાવવો. તમારા વિશ્વાસી જીવનમાં તમે ક્યારે ઈશ્વરની સાથે નિકટતાના સમયનો અનુભવ કર્યો છે? પ્રિય મિત્ર, આ વિષય પર વિચાર કરશો. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય, અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.